કહેવાય કાન્યકુબ્જ નામના પ્રદેશમાં એક બ્રાહ્મણ રહે. બ્રાહ્મણનો દીકરો અજામિલ એવું નામ. ખૂબ સંસ્કારી, વિનય, વિવેક, માતા પિતાની સેવા કરે. અને એટલે સુખદેવજીએ કીધું, વિપ્ર અજામિલ એક કો રહે, એક કો વિપ્ર અજામિલ એક કો રહે. સંધ્યા કરે, માતા પિતાને પગે લાગે અને પછી જંગલમાં સમિધ વીણવા જાય. એ જંગલની અંદર સમિધ વીણતા વીણતા એને એક દાસી દેખાય છે, એક ગુણિકા દેખાય, એક સ્ત્રી દેખાય, હાસ્ય કરે છે. જોયું અજામિલે એ કોઈ પુરુષની સાથે છે. પેલા તો નજર પડી, મોઢામાંથી શબ્દ નીકળી ગયો, રામ 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 રામ. આ હું શું જોઉં છું? જીવનમાં ક્યારેય મારાથી કોઈનું ખરાબ જોવાણું નથી ને મારી દ્રષ્ટિ. અને ઘણીવાર ભૂલ છે આંખની હોય અને સજા શરીરને મળે. ભૂલ પગની હોય, સજા છે ગાલને મળે. ભગવાનના મંદિરમાં બૂટ ચંપલ પહેરીને જાઓ, ત્યાંના લોકો પ્રહાર કરે તો એ શરીરને લાગે, પગને નહીં લાગે. પણ અજામિલનો વિચાર બગડ્યો. ઓહો, જો આ ગુણિકાને હું દ્રવ્ય આપું, હું પૈસા આપું તો આ મારે વશ થઈ જાય. સાંજે ઘરે આવે છે, એને નીંદર નથી આવતી. રાત્રે આમથી આમ થાય. એના માતા પિતા પૂછે, દીકરા તારી તબિયત બરોબર ને? દરરોજ તને નીંદર આવી જાય ને આજે મોડા સમય સુધી નીંદર નહીં? આજે મને બરોબર નથી. ખોટું બોલ્યો જાવે. એને વિચાર પેલી ગુણિકાના આવે છે. અને કહેવાય બધું છોડી એ ગુણિકા પાસે દ્રવ્ય, પૈસા, સંપત્તિ લઈને જાય છે. એ દ્રવ્ય આપે ને ગુણિકા એને વશ થાય, એની સાથે લગ્ન કરે છે. વર્ષો વીતે છે.